90% લોકોને ખબર નહીં હોય કે ઘરમાં શેરડીનો રસ બસ 2 મિનિટમાં શેરડી વગર તૈયાર કરી શકો છો। ભયંકર ગરમીમાં તમારે બહાર જવાની જરૂર નહીં પડે, બસ 2 મિનિટનો ટાઈમ લાગશે। તમે વગર શેરડીએ વગર મશીને ઘરમાં શેરડીનો રસ તૈયાર કરી શકશો। તો ચાલો એને બનાવો કઈ રીતે એ જોઈ લઈએ। એ પહેલાં તમને એક નાનકડી પ્રેમભરી રિક્વેસ્ટ છે। વિડીયો બહુ જ નાની છે, વિડીયો સારી લાગે તો એક લાઇક કરવાનું જરા પણ ના ભૂલતા। તો શેરડીનો રસ બનાવવા માટે સૌથી પહેલાં ગોળ લેવાનો છે। જેટલા ગ્લાસ શેરડીનો રસ બનાવવો હોય એટલી મોટી ચમચી ગોળ લેવો। હું 2 ગ્લાસ શેરડીનો રસ બનાવું છું તો 2 મોટી ચમચી જેટલો ગોળ લઈશ। હવે લઈ લેવાના છે થોડાક ફુદીનાના પત્તા। ફુદીનાના પત્તા તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો। મિનિમમ તમારે 15થી 20 પત્તા નાખવાના છે। તો મેં અહીંયા સરસ તાજા એવા ફુદીનાના પત્તા લઈ લીધા છે, એને પણ ધોઈને સાઈડમાં રાખ્યા છે। અને ગોળ અને ફુદીના પત્તા આપણે રાખીશું જોડે। અને હવે લઈ લઈશું આપણે એક મિક્સર જાર। મિક્સર જારની અંદર આપણે સૌથી પહેલાં એડ કરવાના છે ફુદીનાના પત્તા। માર્કેટમાં જેવી રીતે બનાવે છે ને બસ એ જ રીતથી આપણે અહીંયા બનાવી રહ્યા છીએ। તો ફુદીનાના પત્તા એડ કર્યા પછી આપણે લઈ લેવાનો છે અડધા ઇંચ ટુકડો આપણે આદુને આપણે છોડીને પછી આવી રીતે છીણી લેવાનું છે। જો તમે નાના નાના પીસ કરીને નાખો તો પણ ચાલે। માર્કેટમાં આપણે જ્યારે પીતા હોય ને શેરડીનો રસ ત્યારે શેરડીના રસની સાથે આવી રીતે આદુ અને લીંબુ બંને મિક્સ કરીને આપણને આપતા હોય છે। તો અહીંયા આપણે આદુ લઈ લીધું છે ને હવે આપણે લેવાનું છે અહીંયા ગોળ, જે આપણે 2 ચમચી જેટલો લીધો છે। મોટી 2 ચમચી લેવાની છે। હું અહીંયા 2 ગ્લાસ શેરડીનો રસ બનાવું છું એટલે આપણે ગોળનું પ્રમાણ 2 ચમચી લેવાનું છે। અને પછી 1 ગ્લાસ જેટલું આપણે અહીંયા લઈ લેવાનું છે ઠંડુ પાણી। એના પછી આપણે લઈ લેવાનું છે તાજું ફ્રેશ લીંબુ। અડધા લીંબુનો રસ આપણે આની અંદર નીચોવી દેવાનો છે। એના પછી આપણે મસાલામાં એડ કરીશું। અહીંયા તમે સંચર પાવડર પણ ઉમેરી શકો અને બીજા જે પણ મસાલા તમને શરબતમાં ગમતા હોય એ ફ્લેવર પ્રમાણે તમે એડ કરી શકો। પરંતુ અત્યારે હું અહીંયા એડ કરું છું નાની ચમચી એવી વરિયાળી, નાની ચમચી અહીંયા સંચર પાવડર। અને પછી આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે સરસ એવું એનું પેસ્ટ બનાવી લેવાનું છે। પેસ્ટ જેવું જ કંઈક તૈયાર થશે કેમ કે અડધા ગ્લાસ પાણી જ આપણે ઉમેરેલું છે। તો અહીંયા સરસ એવું પેસ્ટ જેવું બની ગયું છે। તો હવે આપણે આની અંદર એડ કરવાનું છે એકદમ ઠંડુ પાણી। જેવું આપણે પાણી ઉમેરીશું ને તરત જ તમને ખ્યાલ આવી જશે કે એકદમ આ શેરડીનો રસ બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે ગ્લાસમાં સર્વ કરી લઈશું। તો એના માટે સૌથી પહેલાં આપણે આઈસ ક્યુબ નાખીશું। એના પછી મેં અહીંયા નાખ્યું છે ગોંદ કતીરા, જે ઉનાળાની ગરમીમાં આપણને ખૂબ જ ઠંડક આપે છે। તો એક ચમચી મેં અહીંયા ગોંદ કતીરા લીધો છે, જે ભયંકર ગરમીમાં આપણને ખૂબ જ ઠંડક આપે છે અને ગુંદર જે છે એ શિયાળામાં આપણને ગરમી આપે છે। તો બંને અલગ અલગ વસ્તુ છે। તો અહીંયા આપણે ગ્લાસમાં શેરડીના રસને ભર્યા પછી ઉપરથી હું અહીંયા શરબતનો મસાલો અડધી નાની ચમચી જેવો એડ કરીશ અને ફુદીનાના પત્તાથી ગાર્નિશ કરીશ। તો મિત્રો દેખાય છે ને સેમ તમને શેરડીના રસ જેવો જ દેખાય છે ને, એ પીવામાં ટેસ્ટમાં પણ સેમ શેરડીનો રસ જ બનીને તૈયાર થાય છે। કેમ કે શેરડી જે છે એ ગોળ બનાવવા માટે એ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે, એટલે ગોળ શેરડીમાંથી જ બનેલો છે। તો આપણે ગોળમાંથી ફરીથી શેરડીનો રસ બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તો આવી રીતે તમારે આ ભયંકર ગરમીમાં શેરડીનો રસ પીવા માટે બહાર જવાની જરૂર નથી। ઘરમાં જ તમે 2 મિનિટની અંદર શેરડીનો રસ બનાવીને પી શકો છો। તો આજની રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક કરજો, શેર કરજો। નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડમાં જરૂરથી શેર કરજો। મળીએ છીએ આવી જ કોઈ નવી રેસીપી।